આજે આપણે બંધારણીય ટકાવારી વિશે જોઈશું. બંધારણીય ટકાવારી એટલે સંયોજનમાં રહેલ ઘટક તત્વોની દળ ટકાવારી. ટકાવારી શોધવા માટે સૌથી પહેલા આપણે સંયોજનનું અણુસૂત્ર જાણતા હોવા જોઈએ અને અણુસૂત્ર પરથી આપણે એનો અણુભાર શોધી શકીએ. અણુભાર પરથી આપણે બંધારણીય ટકાવારી શોધીશું. બંધારણીય ટકાવારી શોધવા માટેનું સૂત્ર છે કે તત્વની દળ ટકાવારી બરાબર સંયોજનમાં તે તત્વનું દળ ભાગ્યા સંયોજનનું મોલર દળ. સંયોજનનું મોલર દળ અથવા એને આપણે આણ્વીય દળ તરીકે પણ ઓળખીએ છીએ. ટકાવારી હંમેશા 100 ઉપર હોય છે એટલે ગુણ્યા 100 લઈશું. તો બંધારણીય ટકાવારી શોધવા માટેનું આ સૂત્ર થયું. એક્ઝામ્પલ જોઈએ આપણે કે આપણે એમોનિયાનું સૂત્ર થાય NH3. તો આપણે સૌથી પહેલા સૂત્ર જાણતા હોવા જોઈએ. એના પરથી સૂત્ર પરથી આપણે અણુભાર શોધીશું. તો એમોનિયાનો અણુભાર બરાબર અણુભાર, એની અંદર નાઇટ્રોજન 1 છે અને હાઇડ્રોજન 3 છે. તો નાઇટ્રોજનનો પરમાણુ ભાર પ્લસ 3 હાઇડ્રોજન છે તો 3 હાઇડ્રોજનનો પરમાણુ ભાર. નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 પ્લસ 3 હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે. તો 14 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 17 યુનિફાઈડ અથવા 17 ગ્રામ પ્રતિમોલ આપણને અણુભાર મળશે. તો સૌથી પહેલા આપણે અણુભાર શોધવો પડશે. અણુભાર શોધ્યા પછી એની અંદર 1 નાઇટ્રોજન છે અને 3 હાઇડ્રોજન છે. તો એના આધારે સૂત્રની મદદથી આપણે એક્ઝામ્પલ ગણીશું. નાઇટ્રોજનના દળ ટકા. સૂત્ર આપણી પાસે છે કે સંયોજનમાં તે તત્વનું દળ. એટલે અહીંયા આગળ નાઇટ્રોજન 1 છે અને એનું દળ છે 14. મોલર દળ 17. એટલે કે કુલ દળમાં જેટલો નાઇટ્રોજન છે એટલો અને ગુણ્યા 100. તો આપણને એના ટકા મળશે 82.35%. આ જ રીતે આપણે હાઇડ્રોજનના દળ ટકા શોધીએ. તો હાઇડ્રોજનના દળ ટકા બરાબર NH3 ની અંદર હાઇડ્રોજન 3 મોલ છે. તો સંયોજનમાં તે તત્વનું દળ થશે 3 ગુણ્યા 100 અને ભાગ્યા 17. તો એનું સાદું રૂપ થશે 17.64%. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ગ્લુકોઝની બંધારણીય ટકાવારી શોધીએ. તો ગ્લુકોઝનું સૂત્ર થશે C6H12O6. તો સૌથી પહેલા એનો અણુભાર શોધીએ. તો ગ્લુકોઝનો અણુભાર બરાબર એની અંદર કાર્બન 6. તો 6 કાર્બન પ્લસ 12 હાઇડ્રોજન પ્લસ 6 ઓક્સિજન. કાર્બનનો પરમાણુ ભાર 12 છે, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે અને ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે. તો 72 પ્લસ 12 પ્લસ 96 is equal to 180 ग्राम प्रति मोल.
તો આપણને ગ્લુકોઝનો અણુભાર 180 ગ્રામ પ્રતિ મોલ મળે છે. તો એના પરથી આપણે કાર્બનના 10% ગણીએ તો કાર્બનના 10% બરાબર સંયોજનમાં રહેલા, તો આ સંયોજનમાં કાર્બન 6 છે તો 6 ઇન્ટુ કાર્બનનો પરમાણુ ભાર 12 ઇન્ટુ 100 સંયોજનનું મોલર દળ તો 180 ઇઝ ઇક્વલ ટુ આપણને જવાબ મળશે 40%. હાઇડ્રોજનના 10% ગણીએ તો હાઇડ્રોજનના 10% બરાબર, તો અહીં આગળ હાઇડ્રોજન 12 છે તો 12 હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે ગુણ્યા 100 અને સંયોજનનું મોલર દળ 180 ઇઝ ઇક્વલ ટુ આપણને 6.66% હાઇડ્રોજનના 10% મળશે. અને છેલ્લે ઓક્સિજનના 10%, તો ઓક્સિજનના 10% બરાબર ઓક્સિજન પણ અહીંયા આગળ 6 છે તો 6 મોલ ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે ગુણ્યા 100 બાય સંયોજનનું મોલર દળ થશે 180 ઇઝ ઇક્વલ ટુ 53.33% થશે. તો આ રીતે આપણે કોઈ પણ સંયોજન માટે બંધારણીય ટકાવારી શોધી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર વિશે જોઈએ. તો સૌથી પહેલા પ્રમાણસૂત્ર સૂચકની વ્યાખ્યા. પ્રમાણસૂચક સૂત્ર એટલે પરમાણુનું સાપેક્ષ પ્રમાણ દર્શાવતા સૂત્રને પ્રમાણસૂચક સૂત્ર કહે છે. જ્યારે આણ્વીય સૂત્ર એટલે સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યા, જેને આણ્વીય સૂત્ર કહેવાય. પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર નક્કી કરવાનો આપણને દાખલો પૂછાય છે. તો એ નક્કી કરવાનો દાખલામાં એણે ગણતી વખતે આપણે કેટલાક તબક્કા જોઈશું. તે તબક્કા 8 છે. સૌથી પહેલાં આપણે સંયોજનમાં તત્વની સંજ્ઞા દર્શાવવી પડશે. એટલે સંયોજન કયા કયા તત્વોનું બનેલું છે આપણે પહેલાં દર્શાવીશું. સેકન્ડ, કે તત્વોની ટકાવારી અને એમનું પરમાણ્વીય દળ પણ દર્શાવવું પડશે. થર્ડ, કે તત્વોની ટકાવારી અને એમનું પરમાણુ દળ છે એમનો ગુણોત્તર પહેલાં કાઢવો પડશે. ફોર્થ, કે દરેક તત્વના આ જે ગુણોત્તર મળેલો છે એમાંથી સૌથી નાનો ગુણોત્તર છે એ ગુણોત્તર વડે દરેક તત્વના ગુણોત્તરને ભાગીશું એટલે આપણને એક સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર મળશે. ફિફ્થ, એના પરથી આપણે પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરીશું. સિક્સ, કે પ્રમાણસૂચક સૂત્ર જે મળ્યું છે એના પરથી આપણે સૂત્ર દળ નક્કી કરીશું. 7, કે સંયોજનનું આણ્વીય દળ અને જે આપણને પ્રમાણસૂચક સૂત્ર મળ્યું છે સૂત્ર દળ, એનો ઉપયોગ કરીને બંનેનો ગુણોત્તર લઈને આપણને એક ગુણક સંખ્યા n મળશે, જેનું સૂત્ર થશે n બરાબર આણ્વીય દળ ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ. એટલે કે n એ ગુણક સંખ્યા બતાવે છે. એનો ઉપયોગ કરીને એક નંબરમાં આપણે આણ્વીય સૂત્ર શોધીશું. તો એનું સૂત્ર છે કે આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. તો આ દરેક તબક્કાનો ક્રમ બાય ક્રમ આપણે ઉપયોગ કરીને એક્ઝામ્પલ ગણીશું. વિદ્યાર્થી મિત્રો, તો આપણે આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્રનો એક્ઝામ્પલ જોઈએ. કે એક કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકાવાર પ્રમાણ આપેલા છે અનુક્રમે. એમના ટકાવાર પ્રમાણ પરથી આપણે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવાનું છે. સાથે સાથે આપણને કાર્બનિક પદાર્થનું આણ્વીય દળ પણ આપેલું છે
88 ગ્રામ પ્રતિ મોલ છે. તો આપણે જે તબક્કા જોયા એ તબક્કા પરથી આપણે એક્ઝામ્પલ ગણતા જોઈએ. પહેલો તબક્કો જોઈએ, સંયોજનમાંના તત્વોની સંજ્ઞા દર્શાવવી. તો આપણને કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વો આપેલા છે, તેમની સંજ્ઞા દર્શાવીએ. અનુક્રમે દર્શાવીશું આપણે. તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો પહેલા તબક્કામાં આપણે સંજ્ઞા દર્શાવવાની છે. સેકન્ડ તબક્કો જોઈએ, આ તત્વોની ટકાવારી અને પરમાણુય દળ નક્કી કરવાનું છે. તો તત્વોની ટકાવારી આપેલી છે. અનુક્રમે કાર્બનની 54.55% આપેલા છે, હાઇડ્રોજનના 9.06% આપેલા છે અને ઓક્સિજનના 36.39% આપેલા છે. હવે એમનો પરમાણુ દળ પણ લખવાનું છે. તો કાર્બનનું પરમાણુય દળ 12 થાય, જે આપણે યાદ રાખવું પડશે. હાઇડ્રોજનનું 1 અને ઓક્સિજનનું પરમાણુય દળ 16 છે. થર્ડ નંબર જોઈએ, તો તત્વોની ટકાવારી અને તત્વોના પરમાણુય દળનો ગુણોત્તર લેવાનો છે. તો ટકાવારી, તો કાર્બન માટે 54.55% આપેલા છે અને એને આપણે એના પરમાણુય દળ વડે ભાગવાના છે. તો 12. તો એનો આન્સર થશે 4.55. એ જ રીતે હાઇડ્રોજનનું ટકાવારી 9.06 આપેલી છે અને એના પરમાણુ ભાર 1 છે, એના વડે ભાગી દઈએ તો આપણને આન્સર મળશે 9.06. એ જ પ્રમાણે ઓક્સિજનની ટકાવારી 36.39/16. તો એનો આન્સર મળશે આપણને 2.27. ફોર્થ નંબર જોઈએ કે દરેક તત્વના મળેલા આ ગુણોત્તરમાંથી સૌથી નાના ગુણોત્તર વડે દરેક તત્વના ગુણોત્તરને ભાગવાથી સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર મળશે. એટલે કે આપણને આ જે ગુણોત્તર મળેલા છે એમાંથી સૌથી નાનો ગુણોત્તર પસંદ કરવાનો. તો સૌથી નાનો ગુણોત્તર છે 2.27. તો 2.27 ને આપણે દરેક ગુણોત્તર છે એના વડે એને ભાગી દઈશું. તો જોઈએ, સાદો ગુણોત્તર મળી જશે આપણને. તો 4.55/2.27. તો આ ગુણોત્તરને આપણે સાદા ગુણોત્તર વડે ભાગીશું. એ જ રીતે હાઇડ્રોજનનો ગુણોત્તર આપણને મળ્યો છે 9.06/2.27. તો એને પણ આપણે 2.27 વડે ભાગીશું અને આ જે ગુણોત્તર છે એને પણ આપણે 2.27 વડે ભાગીશું, જેથી આપણને દરેકનો આન્સર મળશે. તો એનો આન્સર મળે છે 2. આનો આન્સર મળશે 3.99 અને આનો આન્સર મળશે આપણને 1. આન્સર ક્યારેક એક્ઝેક્ટ નહીં મળે, પણ આપણે એની એપ્રોક્સિમેટ વેલ્યુ લઈ લઈશું. પૂર્ણાંક સંખ્યા 2, 3.99, એપ્રોક્સિમેટ આપણે એને 4 ગણીએ અને 1. તો પૂર્ણાંક સંખ્યા આપણને સાદી પૂર્ણાંક સંખ્યા આવી મળશે કે કાર્બન 2, હાઇડ્રોજન 4 અને ઓક્સિજન 1. તો આના પરથી આપણે આગળ જોઈએ, તબક્કો 5 જોઈએ કે પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો. તો આના પરથી આપણે પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરીશું. તો કાર્બન છે એ 2 મળે છે, તો એનું પ્રમાણસૂચક સૂત્ર થઈ ગયું C2. હાઇડ્રોજન છે આપણને 4 મળે છે, તો H4 અને ઓક્સિજન છે એ 1 મળશે, તો ઓક્સિજન 1. તો આને આપણે પ્રમાણસૂચક સૂત્ર કહીએ છીએ. પ્રમાણસૂચક સૂત્ર. તો આપણને પ્રમાણસૂચક સૂત્ર આ પ્રમાણે મળ્યું. 6
પ્રમાણસૂચક સૂત્ર દળ શોધીએ તો આ જે આપણને પ્રમાણસૂચક સૂત્ર મળ્યું છે એના પરથી આપણે પ્રમાણસૂચક સૂત્ર દળ જોઈએ તો પ્રમાણસૂચક સૂત્ર દળ બરાબર કાર્બન 2 into 12 પ્લસ હાઇડ્રોજન 4 into 1 પ્લસ ઓક્સિજન 1 into 16 તો આપણને સાદુરૂપ મળશે 24 plus 4 plus 16 is equal to 44 ગ્રામ સૂત્ર ભાર ઇન્વર્સ. તો આટલું આપણને પ્રમાણસૂચક સૂત્ર દળ મળશે. 7 નંબર જોઈએ કે સંયોજનનો આણ્વીય દળ અને પ્રમાણસૂચક સૂત્ર દળ જે આપણે શોધ્યું એ બંનેનો ગુણોત્તર લઈએ તો એ આપણને ગુણક સંખ્યા n મળશે કે n બરાબર આણ્વીય દળ ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ. તો આપણને આણ્વીય દળ આપેલું છે કે આણ્વીય દળ બરાબર 88 ગ્રામ પ્રતિમોલ આપેલું છે. તો આપણે n શોધીએ તો ગુણક સંખ્યા n બરાબર આણ્વીય દળ, તો આણ્વીય દળ આપણને 88 આપેલું છે ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ તો આપણને 44 મળેલું છે. તો એ ગુણોત્તર આપણને ગુણક સંખ્યા 2 મળશે. તો n બરાબર 2. 8 તબક્કો જોઈએ કે પ્રમાણસૂચક સૂત્રને n વડે ગુણવાથી આપણને આણ્વીય સૂત્ર મળશે. તો આપણી પાસે પ્રમાણસૂચક સૂત્ર આપેલું છે કે પ્રમાણસૂચક સૂત્ર આપણને C2H4O1 મળેલું છે. એને આપણે n વડે ગુણીએ તો આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર થશે. તો n એટલે આપણને 2 મળેલા છે. પ્રમાણસૂચક સૂત્ર આપણને મળેલું છે C2H4O1. તો અણુ સૂત્ર થશે આપણને કે C4H8 અને O2. તો આ થઈ ગયું આપણું આણ્વીય સૂત્ર અને આગળ આપણને જે મળેલું છે એ પ્રમાણસૂચક સૂત્ર.